મારું નામ માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી છે. મને મેયર તરીકેની સુરત શહેરની જવાબદારી સોંપવામાં આવી છે. એ દરમિયાન લોકોની લાગણીને માન આપી આશીર્વાદ આપવા માટે મને લોકો બુકે લઈને આવતા હતા. પણ એ બુકે નહીં પણ બુક, એનો સંદેશો હું લોકો સુધી પહોંચાડવા માગું છું. અને સુરત શહેરના તમામ વાસીઓને વિનંતી કરીશ કે બુકે ફૂલ સાંજ સુધીમાં કરમાઈ જાય છે, જ્યારે બુક છે તે એક બાળકનું જીવન બનાવે છે. એટલે એના માટે હું તમામ સુરતવાસીઓને સંદેશો આપીશ કે તમામ મને જે પણ લાગણીઓથી આશીર્વાદ આપવા કે મારી મુલાકાતે આવે તે બુકે નહીં પણ બુક લઈને આવે. આવો આઈડિયા આપણે ક્યાંથી આવ્યો? આવો આઈડિયા મને કાલના જ મારો મેયર તરીકેની જવાબદારીનો પહેલો દિવસ હતો. મારા ટેબલ પર સૌ લાગણીને માન આપીને મને બુકે આપતા હતા, પણ સાંજના ટાઈમે એ બુકે બધો કરમાઈ ગયા, એના ફૂલ કરમાઈ ગયા અને એ છેલ્લે ડસ્ટબિનમાં ગયા. એ જ દરમિયાન હું રસ્તા પરથી ઘરે જતી હતી. એક માતાની આંગળી પર બાળક હતું અને એ બાળક રાતના ટાઈમમાં પણ એનું સ્મિત સરસ હતું. અને મને જોઈને એવો વિચાર આવ્યો કે આ બાળકનું સ્મિત હંમેશા માટે જળવાઈ રહે, સાંજ પડે અને એ પણ હસતું રહે. બુકે તો ફૂલ તો કરમાય અને ફેંકી દેવાનું છે, તો એના માટે હું બુક આવા બાળકોને આપું અને એનું ભવિષ્ય સુધરે એ માટે મને આ વિચાર આવ્યો અને મેં આ વિચારને રજૂઆત કરી.